મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું આપનું દિલીપ ગુજરાતી. મિત્રો, આપણે આગળના ચેપ્ટરમાં આગળના વિડીયોમાં આપણે મેનો ઉપયોગ ભણી ગયા હતા અને એ જ મેના થોડા બીજા વાક્યો દ્વારા આપણે સમજીએ કે મેનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો મિત્રો, અહીંયા તમે જુઓ, મેનો ઉપયોગ તમે ભણ્યા કે હકાર વાક્યમાં સંભાવના, આશીર્વાદ, શુભેચ્છા, પ્રાર્થના દર્શાવવા થાય છે અને પ્રશ્નાર્થ વાક્યમાં એ પરવાનગી માટે તેનો ઉપયોગ થાય છે. તો હવે જે આપણે વાક્યો ભણ્યા, બીજા થોડા વાક્યો દ્વારા આપણે થોડું દ્રઢીકરણ કરીએ તો બાળકો તમને ખબર પડશે. અહીંયા વાક્ય લખ્યું છે, મે આઈ કમ ઇન સર. સહજ ભાવે વર્ગખંડની અંદર જતા આપણે પરવાનગી માગીએ છીએ કે મે આઈ કમ ઇન સર, હું અંદર આવી શકું. એટલે એનો મતલબ એ થયો કે પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. તમે પરવાનગી માગો છો એટલે એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે, પ્રશ્ન વાક્ય બનશે. મે આઈ કમ ઇન સર, હું અંદર આવી શકું. તો એના માટે આ મેનું વાક્ય મિત્રો છે. બીજું વાક્ય મિત્રો તમે જુઓ, મે આઈ ગો ટુ ટોપ. અહીંયા સંભાવના દર્શાવી છે કે હું કદાચ ટોપમાં જઈશ. બીજા કોઈ દ્વારા શુભેચ્છા પાઠવવામાં નથી આવી, પરંતુ પોતાની જાત માટે જ વાક્ય છે કે હું કદાચ ટોપ પર જઈશ. તો આ મે આઈ ગો ટુ ટોપ એવું એક વાક્ય અહીંયા લખેલું છે. બીજું છે, મે યુ હેવ ફૂલ ઓફ મની. આમાં મિત્રો શુભેચ્છા દર્શાવવામાં આવી છે એક પ્રકારની કે ભાઈ તારી પાસે ઘણા રૂપિયા હશે, એવો એક સારા આશીર્વાદ આપવામાં આવ્યા છે. એવી બાબત અહીંયા જાણવા મળે છે કે મે યુ હેવ ફૂલ ઓફ મની, તારી પાસે ઘણા બધા રૂપિયા હશે. એ જ પ્રમાણે આગળ મિત્રો વાક્ય જોઈએ તો મે યુ હેવ જોયફુલ મેરેજ. તમારા લગ્ન જીવન ખૂબ સારું જાય અને આનંદમય થાય, એવા એક આશીર્વાદ મિત્રો અહીંયા આપવામાં આવ્યા છે. તો મિત્રો, આ જે વાક્ય છે એ આશીર્વાદ દર્શાવે છે. જુઓ તમે કે તમારું લગ્ન જીવન ખૂબ સારી રીતે આનંદમય જાય. તો એક આશીર્વાદ દર્શાવવા માટે મિત્રો મેનો ખાસ ઉપયોગ થાય છે. પ્રાર્થના દર્શાવવા, કોઈ શુભેચ્છા દર્શાવવા અથવા સંભાવના દર્શાવવા કે પરવાનગી દર્શાવવા મેનો ઉપયોગ થાય છે. અહીંયા પ્રથમ વાક્ય છે મિત્રો પરવાનગી માંગતું વાક્ય છે, એટલે પ્રશ્નાર્થ વાક્ય છે. તમે જુઓ મિત્રો, અહીંયા પરવાનગી માંગવામાં આવી છે કે મે આઈ કમ ઇન સર, હું આવી શકું. બીજામાં જે બતાવવામાં આવ્યું છે મિત્રો, એ સારી બાબત છે કે હું કદાચ ટોપ પર જઈશ, એ પોતાની સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અહીંયા સંભાવના દર્શાવવામાં આવી છે. તો આ મેનો મિત્રો બીજા વાક્ય દ્વારા આપણે સમજ મેળવીએ છીએ કે પરવાનગી દર્શાવવા જ્યારે ઉપયોગ થાય મેનો, ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ આવે છે. એક વાક્ય એવું છે, એમાં સંભાવના દર્શાવાઈ છે. મે યુ હેવ ફૂલ ઓફ મની, એટલે એમાં પણ એક શુભેચ્છા અને આશીર્વાદનો ભાવ અહીંયા રહેલો છે. જુઓ મિત્રો, તો યાદ રાખવાનું એ છે મિત્રો કે મેનો ઉપયોગ હંમેશા સંભાવના દર્શાવવા, આશીર્વાદ દર્શાવવા, શુભેચ્છા દર્શાવવા, પ્રાર્થના દર્શાવવા વિધાન વાક્યમાં ઉપયોગ થાય છે અને પ્રશ્નાર્થ વાક્યમાં પરવાનગી દર્શાવવા મેનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આ છે મેનો બેઝિક ખ્યાલ. હકાર વાક્યમાં હોય તો સંભાવના, આશીર્વાદ, શુભેચ્છા, પ્રાર્થના, શ્રાપ એવો ભાવ દર્શાવવા માટેનો ઉપયોગ થાય છે અને પ્રશ્નાર્થ વાક્યમાં જોઈએ તો પરવાનગી દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય છે. પરંતુ લગભગ વાક્યમાં સંભાવના દર્શાવવા માટે મેનો ઉપયોગ વધુ પડતો જોવા મળે છે. તો મિત્રો, લગભગ આ વાક્યો દ્વારા તમને ખબર પડી ગઈ હશે કે મેનો ઉપયોગ કેવી રીતે થાય. મે પોતે જ એક મોડલ ઓક્ઝિલરીઝ છે, એક સહાયકારક ક્રિયાપદ છે. તો મિત્રો, આ છે મેનો ઉપયોગ. તમારે યાદ એનો ઉપયોગ રાખવાનો છે અને વાક્ય કયા પ્રકારનું છે, પરવાનગી દર્શાવે છે, સંભાવના દર્શાવે છે, આશીર્વાદ દર્શાવે છે, પ્રાર્થના દર્શાવે છે. તો એવો ભાવ મિત્રો તમારે સમજવાનો છે અને આ ભાવ તમે સમજશો એટલે ચોક્કસ મેનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમને સમજ પડી જશે. તો મિત્રો, આ હતો મેનો ઉપયોગ. આગળના વિડીયોમાં બીજા એક મોડલ ઓક્ઝિલરીઝ સાથે આપણે આવીશું અને અમારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા અંગ્રેજી ગ્રામરના અને ઐતિહાસિક સ્થળની મુલાકાતના વિડીયો આપણે જોઈ શકો. કારણ કે સામાજિક વિજ્ઞાનમાં પણ ઐતિહાસિક સ્થળોનું ઘણું બધું ભણવાનું આવે છે. તો મિત્રો, હવે મળીશું એક નવા વિડીયો સાથે.
ત્યાં સુધી તમે આ બોર્ડમાં જે લખ્યું એ વિડીયો પોઝ કરી અને લખી દેજો અને ઘરે તૈયારી કરજો.